પાયાના તબક્કા માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું 2022 તેના પ્રકરણ 10માં અધ્યયન માટે સહાયક વાતાવરણનું નિર્માણ કેવી રીતે કરવું અને તેમાં માતા પિતા અને સમુદાયની ભૂમિકાનું વર્ણન કરે છે. વિકાસના તબક્કાને અનુરૂપ પ્રવૃત્તિઓ એટલે એવી પ્રવૃત્તિઓ જે તેના સાંસ્કૃતિક જે વારસો છે તેને સ્વીકારી, બાળકને એક વ્યક્તિ તરીકે સ્વીકારી, તેની તમામ ખામીઓ અને મર્યાદાઓને સ્વીકારી, તેની વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ તેને પ્રવૃત્તિઓ કરવાની તક આપે છે. જ્યાં સુધી માતા પિતા, શિક્ષક, શાળા અને સમાજ આ બધા એક એકમ તરીકે ન વર્તે તો બાળકનો સર્વાંગી વિકાસ શક્ય નથી. અને એવું આપણે સૌ જાણીએ છીએ. ઘર પછી બાળક જ્યાં જાય છે તે સમાજ છે. સમાજમાં જે આગેવાનો છે અથવા તો એવા ઉમદા વ્યક્તિત્વ છે જેની સમાજ દ્વારા પ્રશંસા કરવામાં આવે છે, તેના માટે બાળકને અહોભાવ ઉત્પન્ન થાય છે. તેઓ તેના માટે એક આદર્શરૂપ હોય છે. પરંતુ શું કોઈ પણ શાળા, કોઈ પણ સમાજ, કોઈ પણ પરિવાર બાળકને જૂઠું બોલતા કે ખોટું કામ કરતા શીખવાડે છે? નથી શીખવાડતું. આમ છતાંય બાળકને કેટલીક વાર આવા પ્રકારના વચનોનો સામનો કરવો પડે છે. જો બાળક ઘરે હોય તો બાળકને એના માતા પિતા ક્યારેક એવું કહે કે શું તને તારી સ્કૂલમાં આવું શીખવાડે છે અથવા તને તારા ટીચરે આવું શીખવાડ્યું છે, ત્યારે બાળકને એમ થાય કે શાળા એ જુદી છે અને માતા પિતા તેની સામે કોઈ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. જો બાળક શાળામાં કોઈ ભૂલ કરે તો બાળકને સાંભળવા મળે, શું તને ઘરેથી આવું શીખવાડ્યું છે? એટલે જો આ પ્રકારના સંવાદ આપણે બાળકની સામે ટાળીએ અને શાળા, સમાજ, પરિવાર એક યુનિટ તરીકે કામ કરીએ, બાળક જે છે તેનો સ્વીકાર કરી અને બાળક જ્યાં છે ત્યાંથી તેને આગળ વધારવા માટેના પ્રયત્ન કરીશું તો કદાચ બાળકનો સર્વાંગી વિકાસ કરી શકાશે.